હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. એટલા દી પછી આપણે વિડીયોની સ્ટાર્ટ કરી છે. આપણે પ્રથમ દિવસે કે કાલે આપણે શોર્ટ વિડીયો આવ્યો હતો. કાલે સવારે આપણે 8 વાગે એક મિની બ્લોગ આવ્યો હતો. ખબર નહીં કેટલા વ્યૂ આવ્યા એ ચેક ઉપર પડે. કેટલા દી પછી આપણે એક લોંગ વિડીયો બનાવીએ છીએ અને આજે આપણે ઘરે જ છે કેમ કે હવે કે અકલભાઈ આવ્યું તો છે નહીં આપણે થોડા દિવસો કે પ્લાન અત્યારે તો ઘરે જ છે. આજે ઘરનો જ આપણે લોંગ વિડીયો બનાવશું અને ઘરે જ રહીશું. એવો હશે તો આપણે ક્યાંક ખવાઈ જશું. અત્યારે મોસમનો હાલ જોઈએ તો અટાણે તો આખામાં વાદળા ને એવું જ તડકો તો અટાણે આપણે જોઈએ તો કંઈ છે નહીં. અટાણે વાદળા જેવું છે ને એના પાસે વખારો ઉપરથી વધુ થાય. રાતના પાછું વધુ ગરમી થાય. સવારે વહેલું ઉઠવું પડે કેમ કે વિષય ચાલુ થઈ ગઈ 6 વાગે ઉઠવું 7 વાગે ભણવા જાવ બધી નાઈ જઈને ટેસ્ટ એને ઘડી આ કરીને હવે હે ને લોંગ વિડીયો છે ને આ લોંગ વિડીયો પછી ગમે એ લોંગ વિડીયો બને 6 વાગે ઉઠીને બનાવવાનો તો જોઈએ કેવું થાય છે. આ લોંગ વિડીયોને સપોર્ટ આપજો તમે લોકો. કાંઈ રાતે કપૂર તો આમાં નાખીએ તો આપણે અને સાફ કરવાનું ભૂલી જાય એટલામાં કપૂર રહી જાય એટલે આના આપણે સાફ કરી દઈએ. આ કપૂર ભાઈ ફેંકવું પડે. આ ભૂકો હોય ને એ ફેંકી દેવું એટલો ભૂકો વધે. હવે કંઈ કામ નથી આપણે મિની બ્લોગમાં તમે જોયું હે કે લગભગ મિની બ્લોગમાં આખું આપણે કામ જ કર્યું. આ બધી હસવાના બોદડા ને બધી લીધા હતા. આમાં તો આપણે કંઈ દેખાતું નથી કે આપણે કંઈ કામ કરીએ. આમાં આપણે તમે જોવું આપણે મૂવી જોઈએ છે સલમાન ખાન છેલ્લું વાયુ ટોપ પ્રોટેસ્ટમાં બહુ મદદ કરવું નહોતું. આઈ સેન્જી જો હું પણ સેન્જી છે પણ મારે મારી જાઉં છું પ્રોટેસ્ટમાં ઘરની બહાર કરતા થઈ ગયા મારી દીદી જવાની વાત કરે તો હવે કારણ અહીંથી એકલા દીદી જવું ને મજા આવે પ્રોટેસ્ટમાં ચાલુ. એમાં જો આ સુલતાન પડી ગયો યાર. આ પિક્ચર જોઈએ ને એટલે થોડોક મોટિવેટ થઈ જાવ. આ પિક્ચર આવતો હતો ને કે હાલને બ્લોગ બનાવી લો કમબેક કરવો હવે હે ને બ્લોગમાં છે ને વધુથી વધુ આપણે ધ્યાન દેવું. 9મું 10મું અહીંયા છે બેમાં વધુમાં વધુ ધ્યાન દેવાનું છે. સક્સેસફુલ લાઈફ જીવવી મળે તે માટે તમે પણ મને સપોર્ટ કરો પ્લીઝ. તમે જોયું છે કે કેટલા લોકો હે ને ખાલી આમ નોર્મલી એક બુક વાંચતા હોય. મેં પણ અમને એક બુક મંગાવી છે અહીંયા ઉપર જ છે હું તમને દેખાડું. કપૂરના ડબલાની વાહે આ છે તે બુક. આ કોઈ નોર્મલ બુક નથી. આ વસ્તુના લીધે આપણો આખો ભારત દેશ આસાનીથી ચાલે છે. આપણે લોકો આઝાદીથી જીવી શકીએ છીએ. ભારતનું સંવિધાન ભારત કા સંવિધાન હું આ બુક વાંચું છું. આ બુકને થોડાક દિવસ પહેલાં જ મંગાવી હતી. બુક તો ના કહેવાય એક બેસ્ટમાં બેસ્ટ આપણે જીવન જીવવાની ધારા પણ આપણે આમાં નક્કી કરીએ કે આપણે કાયદાથી જીવન જીવવું જોઈએ. આપણે કઈ આપણે શું કહેવાય ભાઈ એવી રીતના જીવન જીવવું જોઈએ. મને ભારતનું સંવિધાન વાંચવામાં એટલી મજા આવે ને. બુકનો લુક એવો જો સુલતાન જીતી ગયો જો હાથ થયું છે પેલો સેલ્યુટ મેન છે. 6 વાગે આપણે ઉપરથી નાસ્તો કરીને આવ્યા. આગળ સમોસાનો હાલનો નાસ્તો આપણો ફિક્સ જ હોય. ગમે સમોસા બુંદી ગમે ખાવાનું હોય. અત્યારે ઉપર ખાઈને આવ્યા. મમ્મી 7 વાગે હતા એટલે ખાઈને આવ્યા અને અત્યારે હું ચાલુ કર્યું ટીવી કનેક્ટ કરીને કાયમીની આદત પડી ગયા. હાલના 6-7 વાગે એટલે ટીવી કનેક્ટ કરવું જ પડે. મારી કાયમીની આદત પડી. અનિરુદ્ધ રવિચંદ્રન તમને ખબર છે બહુ મોટો સાઉથ ઇન્ડિયન મૂવી એન્ડ સોંગ્સનો ફેન છે. બ્રોન ગુજરાતી સ્પીક ગુજરાતી બટ લિસન સાઉથ ઇન્ડિયન ઓલવેઝ. મારો ફેવરેટ એક્ટર વિજય થાલાપતિ છે અને અનિરુદ્ધ રવિચંદ્રન મારા ફેવરેટ કમ્પોઝર મારા ફેવરેટ સિંગરે કહ્યો કહો તમે. અનિરુદ્ધ રવિચંદ્રન થોડું ગીતો પણ ગાયા છે. આપણે સાઉથ ઇન્ડિયન સિવાય લગભગ કંઈ ગમતું જ નથી. ફૂડ પણ મને સાઉથ ઇન્ડિયન ગમે છે. મારું ફેવરેટ ફૂડ હૈદરાબાદી બિરયાની ને મૈસૂર મસાલા ઢોસા. 2 વસ્તુ મળીએ ને યાર જિંદગી સેટ છે. અત્યારે સ્ટાર્ટિંગ કરી હે. આ બ્લોગમાં નહીં દેખાડું. બાકી લાલા મૂવી જોવા ગયા હતા તે કોપીરાઇટ આવી ગયું તે બહુ હેરાન થઈ ગયો તો યાર. આનાથી સ્ટાર્ટિંગ કરશું. ભાઈ મેં બપોરે કીધું તો એ મટાણે નીકળી ગયા આપણે રખડવા બાયપાસ બાજુ. ઘરની બહાર 20-30 મિનિટ રહીએ તો થોડુંક આપણે ખબર પડે ભાઈ બહાર કેવું વાતાવરણ છે કેવું છે બધું. જાય આમ સીધા જાય આમ બાયપાસ બાજુ આરામ આટો બાટો મારીએ. અંબા માતાની આરતી થાય જો
દર્શન કર્યું અહીંથી. જય માતાજી. આ એરિયામાં થોડુંક આમ અંધારું રહે, બાકી આમ તો આ ધીરુભાઈનું મેમોરિયલ હાઉસ છે ને ત્યાં થોડીક લાઇટો ચગમગતી હોય. બાકી આ એરિયા તો થોડોક આમ વાડીવાળો છે એટલે થોડું પેલું રહે. હા ઓલો પ્રદીપ રાવત, હા ગાઈસ 4 તારીખે પ્રદીપ રાવત મરી ગયો. ભગવાન એની આત્માની શાંતિ આપે. આપણે હાલપતિ વિજયનું એક પિક્ચર છે જિલ્લા કરીને, એમાં એ વિલન નહીં પણ એક કમિશનર હતા. તો મેં એને પહેલી વાર જોયા હતા. કેટલી મૂવીમાં એ કામ કર્યું. મેં લગભગ એની કેટલી બધી મૂવી જોઈને. ભાઈ આવી ગઈ આપણી મેન લોકેશન, જે આપણે ઓલમોસ્ટ લગભગ બધી વ્લોગમાં આપણે દેખાડતા જોઈએ. આ તો લગભગ અહીંયા જ પડ્યો હવે લાકડા ને બધી. આ ઓલમોસ્ટ આપણે એક 6-7 વ્લોગમાં દેખાડતી હતી. એઝ યુઝ્યુઅલ આપણે અહીંયા જ આવતા હોય. આ નારળીને બધી તમને દેખાડતો જોયું. લગભગ રખડવાવાળા વ્લોગમાં આ જ લોકેશન હોય. ચોરવાડમાં બીજું કંઈ અહીંયા એ નહીં રખડવા જેવું. હા મેં એક ગાર્ડન છે સરસ મજાનું. બીજું તો અહીંથી આ રજવાડી રોડનો આવો લુક દેખાય. જોઈ લો અહીંથી આ વાડી છે, ઓલી બાજુ રજવાડી રોડ. આખો લુક હેરખો દેખાય તમને અહીંથી. ના અહીંથી ડાયરેક્ટ આવી જાય આપણો ગેટ. ભાઈ નીચે કાળા વાદળા છે, ઉપર કાળા વાદળા છે. ઉપર ચડાવી દો બાયપાસને ને આ વચમાં એક વ્હાઈટ કલરની લાઈન બને. ભાઈ કઈ સિનેમેટિક લાગે છે ને યાર. આ ઉપર જવાનું હતું, આપણે બીજે કરી ગયા. આ હેઠળના રસ્તે અમે કરી ગયા ભાઈ. આપણે ઓલી બાજુ જવાનું હતું આમ બાયપાસ, આપણે કરી ગયા હેઠા આ બાજુ આ રસ્તે. પોપટ થઈ ગયું આપણું. પાછું આપણે યુટર્ન લઈને જવું પડે આમ, પાછા આમ ફરીને આવતા. હજી આપણે રખડીશું. પછી ડેરીએ જવું, દૂધને લેવા, ચાયને લેવા ને સાદી સોડા લેવા ને બીજું બધી લેવાનું છે સામાન, મકાદામાં ને બધી. હવા એક નંબર આવે. અહીંયા રાતના 2 વાગે આમ ગોદડું લઈને સુઈ જવાનું મન થાય. એવી હવા વરસાદ પાણી આવે તો પછી જવું પડે. આપણા ગાર્ડનનો લુક મસ્ત આવે અહીંથી. જો તમે આ રોડે આવો ને એટલે તમને નકલી નારિયેળ જ દેખાય. કેમ કે અહીંયા ને અમારે ચોરવાડમાં બધું આમ નારિયેળનો જ બિઝનેસ થાય. આ એટલો એરિયો, પછી આ સાઈડનો એરિયો એ આખું નારિયેળીનું જ છે, નારિયેળીનું. અને વચમાં આપણે બાયપાસ જાય. આ વચમાં બાયપાસની વચમાં એક લાઈનમાં આ ફૂલના ને બધી ઝાડવા છે. સારો લુક આપે બાયપાસને. અમને આમ કન્ટેન્ટ રાખ્યું ને તો આપણો કન્ટેન્ટ છે ને બહુ સ્ટ્રોંગ થઈ જાય. અને સ્ટ્રોંગ કન્ટેન્ટ આપણે બિલ્ડ પણ કરવાનું યાર. ટોટલું કે એનો બોલવા મળતું. મારી જીપ ડરી ગઈ. હું થયું ગાડી ને બંધ કરી દીધું. મારે એમ કે ગયા તો આપણે હજી કુવામાં એમ કહે કે આપણે આરામથી ગયા તો ખોટી બંધ કરી દે. પેટ્રોલ ભરવું સ્પીડમાં હતી એટલે વાંથી લઈને એટલે સુધી લગભગ 1.5 કિલોમીટર આમ બંધ ગાડીમાં. અહીંયા આવતા આપણે ગાડી ચાલુ કરી દીધી અને ઓલી બાજુ પાછા આપણે યુટર્ન મારી દીધું. આખો એરિયો કોરો છે ના, અહીંયા પાણી ભરાણું ભાઈ. સત્યમાં જાવ ગામ સુધી. હા ઓલે બાજુથી પાણી આવે નીકળો. વરસાદ બંધ થયો એના કંઈક મહિનો દિવસ કે એવું થઈ જ ગયું હશે. અને અહીંયા પાણી હજી ભરાઈ ગયું પડ્યું. ગજબ. લુક લાઇક્સ ઓસમ. લુક મસ્ત આવે. હું તો કહું કે ને એક 2-3 વીઘા જમીન લઈ લઉં, એમાં નારળી વાવી દઉં ને નારળી મોટી થઈ જાય પછી એમાં કંઈક કરી નાખીએ ને બીજી જમીન વધે એમાં કંઈક અનાજ વાવી દેવું. એટલે આપણી ઉંમર થાય પછી નારળી જ હારવાની રહે. આપણે હાલા કરે, આ ડોહા માણસોને બધીને હાલા કરે. એટલે હવે જાય આપણે ગામ તરફ. બાયપાસ કોઈ નવી સોડાવી લાગ્યો. હવે જઈએ ગામમાંથી આપણે સોડાને બધી લઈએ અને આપણે સીધા મળીએ ઘરે. ગામમાં બ્લોગ બનાવી તો આખો ઘેરો વરીએ આ બધું. એટલે હવે અહીંથી આપણે સીધી ગાડી દુકાને મારીએ, દુકાનેથી સીધા જાય ઘરે અને ઘરે જઈને આપણે લોકો મળીએ. તો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ. મળે ગાઈઝ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય.